ભાવનગર મહાનગરપાલિકાએ ફિક્સ વેતનનો કાર્યકાળ 5 વર્ષથી ઘટાડી 3 વર્ષનો કર્યો, જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે શું રાજ્ય સરકાર પણ ફિક્સ વેતનનો કાર્યકાળ ઘટાડશે? સરકારે આર્થિક કરકસરનું કારણ આગળ ધરી 2006ના વર્ગ 3ના કર્મચારીઓની ભરતી માટે 5 વર્ષના બાંધ્યા પગારે સરકારી નોકરીની નીતિ અમલમાં મૂકી, જેના હેઠળ ફિક્સ વેતનનો કાર્યકાળ 5 વર્ષનો છે, જેને ઘટાડવા સમાન કામ સમાન વેતનનો અમલ કરવા ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2011માં ગેરબંધારણીય નીતિ જાહેર કરતા ચુકાદો આપ્યો હોવા છતાંય સરકારે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો। આવી પરિસ્થિતિની વચ્ચે ભાવનગર કોર્પોરેશને ફિક્સ વેતનનો કાળ 5 વર્ષથી ઘટાડી અને 3 વર્ષનો કરતા ગુજરાત સરકાર પણ આ નિર્ણય કરે તેવી શક્યતા છે। ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના તાબાના વર્ગ 3ના તાંત્રિક અને બિનતાંત્રિક કર્મચારીઓનો અજમાયશી કાળ 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષનો કર્યો છે। ગુજરાત સરકારમાં 61,000થી વધુ ફિક્સ વેતનદારો છે। શિક્ષણમાં સહાયક, પોલીસ વિભાગમાં લોકરક્ષક, પંચાયતમાં વર્કર અને અન્ય વિભાગોમાં કારકુનથી લઈ નાયબ સેક્શન ઓફિસરો, નાયબ મામલતદારો, તલાટી, સબ ઇન્સ્પેક્ટર, મદદનીશ ઇજનેર સહિતના વર્ગ 3ના તમામ સંવર્ગોમાં ફિક્સ વેતનદારો છે અને આવા કર્મચારીઓનો પગાર 5 વર્ષ સુધી નથી વધતો। બદલી સહિત પ્રમોશન કે મોંઘવારી ભથ્થું પણ નથી મળતું।